નીલબે પૂરી ગયા કઈ સાચી વાત જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો અમે બધા દર્શન કરવા છે પણ આ દ્વારકાધીશ ની દયા હોય ઈ જ વ્યક્તિ અહીંયા પગ મૂકી 100% પણ તમારો ખૂબ ખૂબ આભાર હા એક એક મજા આવે આમ ટૂંકમાં એટલે કેવી આવી પવિત્ર ભૂમિમાં રહેવાની જય દ્વારકા સીતારામ જય વચરાજ કે હા બધાને મજામાં જય દ્વારકાધીશ અમે હે નટાણમ પુગેવા દ્વારકા અને આવ્યા કીણા ભેગા ઈ તો જો જય દ્વારકાધીશ હેતલબેન જાજાની જય દ્વારકાધીશ બેન કેમ છો બસ મજા મજા આજે તો ઓચિંતર નો હુકમ થઈ ગયો તમારે યાર આવવાનો દ્વારકાધીશ ની કૃપા બેન ઈ 100% પણ તમે ફોન ના કર્યો તો લગભગ હું તો હુતી રહેત આરામ કરતી રહેતી એના કરતા પુગાઈ ગયું દ્વારકા અને દર્શન હોળી પેલા દર્શન થાય ને ઈ બહુ સારું કહેવાય ને એમ આપણા માટે બેન દ્વારકાધીશ ની ઈચ્છા હતી કે રાની બેન મારા દર્શન કરે એટલે આપણી પધરામણી કરી છે આપણે 100% પણ ઈ બાને મારો હુકમ થઈ ગયો કેદી નું દ્વારકા કરતી હતી કે નત પહોંચાતું પણ ઈ બાને હું નીલબે પૂરી ગઈ કઈ સાચી વાત જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હે તો અમે બધા દર્શન કરવા જઈએ અને ગાડીમાંથી ઉતરીએ સ્પેશિયલ ગાડી લઈને આવ્યા ચાલો અંદર જઈએ રાઈટ દ્વારકામાં ટ્રાફિક એટલે કઈ વાત પૂછવામાં ઘણા ક્રિએટર આવ્યા પણ અમારે આવવા મોડું થયું થોડું કઈ અનિલ હાસી વાત ને એક તો આ સારે બાજુ જો આવી રીતે ડીજે વાગે ને એટલે કઈ સંભળાતું જ ને કે ઓલા પદયાત્રી જાય ને એનો સપોર્ટ કરે અને એના ભેગા બધા એટલે ડીજે વાગતું હોય ને એટલે ટૂંકમાં તાન છોડે એમ રમવાનું એટલે ડીજે મસ્તી ને નથી કેવી મજા આવે રમવાની આપણે બોટલ દેવા જાવ ને તૈયાર રમવું મને બહુ શોખ છે રમવાનો જો તો કેટલું મસ્ત ડીજે છે પાછા આપણા ગીતે આપણે ગમે એવા જ વગાડે કૃષ્ણ ભગવાન ને એટલે એ તો આપણું ગમવાનું જ છે આ અમારો ગેટ આવી ગયો અમે જઈએ હા ટ્રાફિક તો જો દ્વારકાની ટ્રાફિક એટલે કેવું પડે હો બાકી આપણે કૃષ્ણ ભગવાને દ્વારકા જ પાસ કર્યું એટલે તો કા 100 વર્ષ ભગવાન અહીંયા રહેલા છે પછી 100% સાચી વાત અને હોળી હમણાં જ છે એટલે હોળી રમાય આપણે જેને દ્વારકા આવવું હોય આવજો બહુ મોટું આયોજન હોય ને તલબેન બહુ સરસ આયોજન હોય છે અને આ એક જીવનનો લાવો છે જે વિધા જેવો છે દરેક વ્યક્તિએ લેવો જોઈએ દરેક વ્યક્તિએ લેવો જોઈએ ને આ લોકો જો બધા પદયાત્રી જ છે બધા હાલે હાલે જાય કેટલો ટાઈમ છે નીકળ્યા હતા તાર આજ પી ગયા હે અને બહુ મસ્ત છે રસ્તામાં કેમ્પ પણ ઘણા બધા છે ચા પાણી ઠંડુ પછી કઈ ખાવા પીવાનું નાસ્તો પણ ખાવું હોય એ લે કઈક અટાણ વજન ઉપાડો અઘરો લાગે હાલતા હોય ને એટલે આજ મને રિક્ષા વાળા લેતા દ્વારકા આવ્યા છે અહીંયાથી કોઈ જોડે લઈ જાય મજામાં ભાઈ મજામાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ઠાકોરો લાગ્યો ના ઠાકોરો બહુ એવો નથી લાગ્યો હા ક્યાંથી હાલીને આવો તમે ઓય મોરબીથી આવો ડીજે છત્રી છેડ મોરબીથી તોય ઠાકોરો જ નથી લાગ્યો એટલે દ્વારકાધીશની શ્રદ્ધા હશે ને શ્રદ્ધાઓ વાહ વિશેષ લઈને આવ્યા હતા કેટલો ટાઈમ થી નીકળ્યા હતા આ ચોથો દી 4 દી પૂગી ગયા વાહ વાહ જય દ્વારકાધીશ સારું કહેવાય કે 4 દી માં તા મોરબી થી દ્વારકા પૂગે ગયા વાહ 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 આવા કેવા નસીબ કોઈ અરખમાં જ છે ઈ જ ને તોય ઠાકોરો ને અમુક હુંય ન હોય પણ દ્વારકાધીશ ના મંદિરે આવીએ ને એટલે ઉમંગમાં જ રહેવાનું હોય કે આપણે ઈ ઠાકોરો ના લાગવા દે ઈ પુગાડે તો આવી બધી ટ્રાફિક છે અને ચાલો હવે જઈએ મંદિર તરફ અને દર્શન કરીએ પેલા તો ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તમે કઈ બાજુથી આવો અમે જામનગર થી આવીએ જામનગર કેટલો ટાઈમ થયો તો તમે નીકળ્યા એને અમારે ટોટલ 3 દિવસ થયા છે 3 દિવસમાં પહોંચી આવ્યા જી બિલકુલ એટલે ટૂંકમાં આમ થાકી ગયા હશે થાકોડો લાગ્યો હશે કે નહીં હા થોડો થાક લાગે પણ દ્વારકાધીશ ની દયાથી અત્યારે બધું કમ્પ્લીટ એટલે ટૂંકમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ અને આપે 30 જય મારો દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ
આહાહા. એક નંબર હો, હોળી રમવાની મજા આવે ગઈ. કાનુડાની હોળી રમાઈ ગઈ. હાસી વાત અનિલ. દ્વારકામાં હોળી કા? હા, દ્વારકામાં હોળી ધૂળેટી ફૂલ મોજ શોખ થી ગઈ. બહુ મજા આવી. અને મારે લાઈફમાં એટલી હોળી ગઈ પણ આના જેટલો કાંઈ મેં એન્જોય નથી કર્યો. હેતલબેન, હોળી તો મારી કેટલી ગઈ પણ એકાઈ હોળીમાં આવો એન્જોય નથી કર્યો. હા, તમારી ઉપર આ વર્ષે ખૂબ ખૂબ દ્વારકાધીશની કૃપા હોય તો જ તમે અહીંયા આવી શકો 100% બેન. નકર અમે તો દોડાવી માત્ર શકીએ. નિમિત્ત દઈના હોય પણ આ દ્વારકાધીશની દયા હોય એ જ વ્યક્તિ અહીંયા પગ મૂકી 100% શકે. પણ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમે ન લઈ આવ્યા, તમે ધૂળેટી કેમ રમી હા શકો? બેન, રાધા અને કૃષ્ણ ભેગા મળવાના હોય એટલે આવું થાય. અને તમે તો લક્ષ્મીનારાયણ આવ્યા છો સાથે. 100% બરાબર. જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. તો જેમ આપણે મજા આવી કેક મજા આવે ને બહુ મજા આવે. આપણે જો આવી રીતે આમ પ્રસાદ બેસાતા હોય લેવા હોય તો એનો તો બ્લોગ બનાવવાનું કઈ પરવા નહીં આવે. નકર સ્પેશિયલ અલગ થી બ્લોગ બનાવત પણ એવું નો દ્વારકા આવ્યા ને એટલે સ્વર્ગની અનુભૂતિ થાય. સ્વર્ગ એક ગિરનાર ચડીએ એટલે ગિરનાર ઉપર પર્વત ઉપર ચડે ને અને દ્વારકા દર્શન કરે ને પછી આપણે એમ થાય કે આપણે સ્વર્ગમાં આવેલા. જો આવું બધું છે વસ્તુ વેસાવાનું ઓલું બધું હોય ટૂંકમાં કામ કે પ્રસાદ ને બધું. હા, હાલો પાણી પીવા. પાણી ને માણસ ઓલા બાંધે કામ કે પરબ બાંધે. અમારે આંગળી પરબ બાંધવાનો છે પાણી નો. હા હા. રાણીબેનને લઈ અમારું જો મેટાડોર ફાઇનલ આવે ગોજોવીમાં કામ છે. પાણીની બોટલ ઠંડા. જો પાણીની બોટલ ઠંડા ને હજી અડધું વિતરણ કરી નાખ્યું કઈ ઠીક. અમારે પછી મોડું થઈ જાય ફુગાત ન ફુગાત કાર ફુગાત એટલે કઈ નાખી નતું એટલે વિતરણ કરજો. જો એટલું બધી હિન કરીએ ને તો મોડું થાય. એવા ઉતારવાનું છે ને હેતલબેન ભાઈ ઉતાર. જો આ લોકોને બધાને 10% નહીં 50% 100% સેવાનો લાભ મળી ગયો ને તો પછી સેવા કરવી જોઈએ. વાહ વાહ અનિલ, આ કોઈ એક સાંભળતો ખાલી અહીંથી પાસ કરતો જાઓ. હા, પાણી બોટલો ઠંડા ના હો દુનિયાના એમ વાત પૂછો. કેવી મજા આવે સેવામાં? મજા આવે ને? મજા આવે ને? આ અમારે સુદામા કૃષ્ણ જેવી બેયની જોડી થઈ ગઈ. આજે જ ભેગા થયા પણ જોડી પાકી થઈ ગઈ એમ. આ જો બધા મહેનત કરે છે. ખોલીને આપો તો જો બધા મહેનત કરે છે. ચાલો મજામાં બધાને અત્યારે પાણી જોઈએ છે. એક જ દઉં ને. પાણી અત્યારે પાણી નો તો માણસ છે ને પરબ બંધાવે. પાણી તો આપણે દેવું જોઈએ. પાણી દઈએ ને તો પાણીથી આપણી છે ને જો આ બધા પાણી લેતા જાઓ, ઠંડા લેતા જાઓ. જય દ્વારકાધીશ. જય પાણી બધા લેતા જાઓ. ઠંડુ પાણી બધા લેતા જાઓ. હાલો જલ્દી જલ્દી. પદયાત્રાઓ ઘણા આવે હાલે ને આવે. પીવો બેન, પ્રસાદ છે. પ્રસાદ છે. જય દ્વારકાધીશ. પ્રસાદ તો પીવાય. જય દ્વારકાધીશ. પ્રસાદ તો પીવો જોઈએ. સારો પ્રસાદ છે. જો ડીજે બાકી જો હેતલબેન રમાય માંડ્યા હો ખાય ગા. કેમ કે એના વગર તો હાલવાનું જ નથી રમવાનું. વાહ વાહ વાહ. પદયાત્રા પ્રસાદ લેતા જાઓ. હાલ્યો. કાલા પ્રસાદ છે લેતા જાઓ. આ થાકી ગયા હોય બિચારા અત્યારે. થાકી ગયા હોય અત્યારે. હાલ્યો. જય દ્વારકાધીશ. બોલ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પાણી ઠંડા જે પીવું હોય પીતા જાઓ. કેમ બાપા મજા ને? તમે હાલીને આવતા હતા? ના હું તો બાપા આવીનો જ છું. આઈને છો દ્વારકા જ રહ્યો proper રહેવાનું. જય દ્વારકાધીશ. આ બાપાનું proper રહેવાનું દ્વારકા જ છે. દ્વારકાની ભૂમિમાં રહીએ. ઈ તો જો કેવા ભાગ્યશાળી કહેવાય. અમે ઓછા એવા ભાગ્યશાળી. અમે અહીંયા દ્વારકામાં રહે. તમારું મકાન કરી લેવાય દ્વારકામાં. તમે છે આવો પ્રામ જય આપો. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. લેતા જાઓ. આ પ્રસાદી હે દ્વારકા.
દ્વારકાધીશની પ્રસાદ છે, લેતા જાઓ. હાલે ભાઈ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ઇન્સ્ટાગ્રામ પર હોય નામ કેવું અનિલ હરીનભાઈ જય દ્વારકાધીશ. થઈ ગયો તો હમણાં? કે થઈ ગયો તો? હે? હું ખબર ઈ દ્વારિકાનો ના થાય એવો હોય આપડી માયા કેરી ચાદર ઓઢી. હા. પણ ઈ પાછા છે અહીંયા રહેવાસી અહીંયા દ્વારકાના જ એટલે છે. તો કહું છું. એટલે આપણે કેવી આવી પવિત્ર બોલ્યો ભૂમિમાં રહેવાની જય દ્વારકાધીશ. આવી ભૂમિમાં રહીએ એટલે અમારા માટે આમ ગૌરવની વાત કહેવાય કે અમારા બાપા અમારા ભેગા આવ્યા વિતરણ કરવા. આમ કા ખાજે જે 2 બોટલ લઈ જાવ વાંધો નહીં. ઠંડુ જોઈએ છે? હાલ્યો હાલ્યો જય જોઈએ છે? જોઈએ છે? લઈ લ્યો ને, પ્રસાદ છે પ્રસાદ છે, પાણી પ્રસાદ. પાણી ઠંડુ જે ફાવે જોઈએ. પાણી વધારે પાણી હાર્યું પાણી લેતા જાઓ મારા બેન લઈ જાઓ. હા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ કારિયા ઠાકોર. હા એક એક મજા આવે આમ ટૂંકમાં. નકર તો અહીં થાય કે હવે આમ ઠાકોર આમ ફૂલ નો એવું મહેસૂસ નહીં કરવાનું. લઈ લ્યો. જય દ્વારકાધીશ કે જય દ્વારકાધીશ. જય છો જય છો. લઈ લ્યો. લેતા જાઓ દ્વારકાધીશની પ્રસાદ છે. દ્વારકાધીશની પ્રસાદ છે. દ્વારકાધીશનો લેતા પ્રસાદ જાઓ છે. લેતા જાઓ. વાહ વાહ, ઠંડુ પીવું? લાવો. વાહ વાહ. જય દ્વારકાધીશ. અનિલ કેમ બાકી મજા આવે ને? હા દઈ દ્યો આનંદ. લેતા જાઓ. જય દ્વારકાધીશ. આબો કે બને ક્યાં છે સાહેબ? આબો કે બને બીજી પાછળ બે ત્રણ આબો કે લખેલો છે. જય મુરલીધર. જય મુરલીધર. જય દ્વારકાધીશ. બોલો કૃષ્ણ કનૈયા લાલ. જય દ્વારકાધીશ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.